नमस्कार मित्रों, जय हिंद। हूँ છું ડીને ચૌધરી ને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીના જે જૂના નિયમો હતા એની અંદર મોટા ફેરફારો કરવામાં આવે છે, જેની અંદર ખાસ અગત્યનો કે જે ટેટ 1 પાસ થયેલા ઉમેદવારો આની અંદર ફોર્મ નહોતા ભરી શકતા એ હવે ભરી શકશે। વયમર્યાદા જે છે એ વધારી અને 48 વર્ષ કરવામાં આવી છે અને પહેલા જે તમને જિલ્લા પસંદગીના ઓપ્શન આપવામાં આવતા હતા એમાં હવે માત્ર ને માત્ર એક જ જિલ્લો પસંદ કરવામાં આવશે અને અન્ય ઘણા બધા નિયમોની અંદર ફેરફાર થયા છે। તો તમામ ઉમેદવારો માટે ખાસ અગત્યના સમાચાર છે, તો એને લઈને ખાસ અગત્યનો વિડીયો છે। તો વિગતવાર આપણે સંપૂર્ણ પરિપત્ર સાથે માહિતી મેળવીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ખાસ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે તમને આવી જ માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના બાબતેનું આ પરિપત્ર છે। અહીંયા તમે તારીખ જોઈ શકો છો 3/6/2026 ના રોજ આવેલ નવો પરિપત્ર છે, જેની અંદર ઘણા બધા સુધારા કરવામાં આવે છે। તમને બધાને ખબર છે કે જે જ્ઞાન સહાયક યોજના છે એમાં કાયમી શિક્ષક ના આવે અથવા તો 11 માસના કરાર આધારિત જે તમને નિમણૂક આપવામાં આવતી હોય છે। આગળ આપણે એનો સંપૂર્ણ વિડીયો મૂકેલો છે। હવે જે ખાસ સુધારા કરવામાં આવ્યા છે એ જોઈએ તો પહેલા 40 વર્ષ હતા એ મર્યાદા હવે મિત્રો 48 વર્ષ કરવામાં આવી છે। એના પછી મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે ટેટ 2 ના આધારે જે પર્સન્ટાઇલ રેન્કના આધારે તો એ હવે 1 થી 5 માટે ટેટ 1 અને 6 થી 8 માટે ટેટ 2 ના જે મેળવેલા ગુણના આધારે મેરિટ બનશે, એટલે પર્સન્ટાઇલ રેન્કને ધ્યાને લેવામાં નહીં આવે। એના પછી પહેલા જે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળની શાળાઓ હતી એની જગ્યાએ હવે તમામ એટલે કે જે નોન એસઓઈ શાળાઓ છે એને પણ આની અંદર આવરી લેવામાં આવી છે। ખાલી જગ્યા પ્રમાણે આની અંદર ખાસ ભરતી કરવામાં આવશે। જે જ્ઞાન સહાયકની શાળા ફાળવણી પ્રક્રિયા હતી એની અંદર હવે મિત્રો 1 થી 5 માટે ટેટ 1 અને 6 થી 8 માટે ટેટ 2 જે પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। અને બીજો નવો નિયમ ખાસ એક જ જિલ્લા પસંદગી આપવામાં આવશે। પહેલા તમને અલગ અલગ ઓપ્શન આપવામાં આવતા, હવે નવાની અંદર માત્ર ને માત્ર એક જિલ્લો પસંદગી કરવાનો છે। આ બાકીના નિયમો જે છે એ તમે જોઈ શકો છો। શાળા ફાળવણી બાબતેનો અગત્યની જે વાત હતી એ મેં તમને કરી દીધી છે। પછી ખાસ છેલ્લો એક નિયમ છે એ પણ આપણે જોઈ લઈએ। પહેલા જે ખાસ જોગવાઈ હતી એ એસએમસી તેમજ કલ્ચરના જે સીઆરસી સભ્ય તરીકે હતા એની જગ્યાએ હવે અહીંયા જોઈ શકો છો જે નિમણૂક કોણ આપી શકે એનો નિયમ ફેરફાર કરેલ છે। આ બાકીના નિયમો તમે જોઈ શકો તો એક જે અગત્યનો નિયમ એ છેલ્લો નિયમ જે અન્ય શાળાની અંદર શિક્ષકને ફાળવવામાં આવતો, એટલે કે ધારો તમે જ્ઞાન સહાયક તરીકે નોકરી કરો છો, ત્યાં કોઈક શિક્ષક હાજર થઈ જાય તો તમને બીજી શાળા મળી જતી હતી, પરંતુ આ નિયમ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવ્યો। હવે તમને સીધા છૂટા કરવામાં આવશે, અન્ય કોઈ પણ શાળાએ મોકલવામાં આવશે નહીં। આ અગત્યનો નિયમ છે। તો આ પીડીએફ તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે, તમે વિગતવાર વાંચી શકો છો અને ફરી મળશો નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।